એક ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા એક અગત્યની જાહેરાત આપવામાં આવે છે, જે છે રહસ્ય સચિવ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 વર્ગ 2 અનુસૂચિત જનજાતિ બેકલોગ અને ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ગુજરાતી પ્રતિવેદક વર્ગ 2 ના ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવા તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની પદ્ધતિમાં થયેલ ફેરફાર બાબત અહીંયા જાહેરાત આપવામાં આવે છે. ઉક્ત દર્શાવેલ બંને જાહેરાતોમાં જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના બાકી હોય તો તેઓએ નીચે સૂચવ્યા મુજબની પદ્ધતિ ધ્યાને લેવાની રહેશે. જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાનું ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રો અગાઉ અપલોડ કરેલા છે તેઓને પુનઃ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે નહીં તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે નહીં. મુખ્ય પરીક્ષાનું અરજી પત્રક તથા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાની પદ્ધતિ. તો મુખ્ય પરીક્ષાનું અરજી પત્રક ભરવા માટે gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. વેબસાઇટ પર કોલ લેટર ફોર્મ સેક્શનમાં જઈ મેન એક્ઝામ કોલ લેટર ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ સિલેક્ટ જોબ માં તમારી જાહેરાત પસંદ કરી કન્ફર્મ નંબર અને ડેટ ઓફ બર્થ ઇન્સર્ટ કરવાનું રહેશે અને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી પ્રાથમિક પરીક્ષા ના અરજીપત્રમાં ભરેલી માહિતી જોવા મળશે. ઉમેદવારોએ પોતાની તમામ વિગતો ભરીને સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવ કર્યા બાદ gpsc-ias.gujarat.gov.in પર ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સ્ક્રીન વિન્ડો દેખાશે અને નીચે દર્શાવેલ મુખ્ય પરીક્ષાના અરજીપત્રક સાથે અપલોડ કરવાના પ્રમાણપત્રોની યાદી સૂચવ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ પ્રમાણપત્રો ઉમેદવારે અપલોડ કરવાના રહેશે. તેમાં ચૂક થયેથી તેમની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. ઉમેદવારો દ્વારા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરી સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા અંગેની રસીદ અચૂક મેળવી લેવાની રહેશે. ઉમેદવાર જો બિન અનામત કક્ષાનો હશે તો ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ મેઇન એક્ઝામ ફોર્મ પે ફી પર ક્લિક કરી તુરંત જ પ્રથમ અરજી ફી ભર્યા બાદ તે અંગેની રસીદ મેળવી લેવી. ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષાનું અરજી પત્રક મેન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ અથવા ડાઉનલોડ કરી પોતાની પાસે સાચવી રાખવી. ઉમેદવાર જો અનામત કક્ષાનો હશે તો ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ મેઇન એક્ઝામ ફોર્મ પે ફી પર ક્લિક કર્યા બાદ મુખ્ય લેખિત પરીક્ષાનું અરજી પત્રક મેઇન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ અથવા ડાઉનલોડ કરી પોતાની પાસે સાચવીને રાખવી. ડોક્યુમેન્ટ અપલોડ કરવાની વિગતવાર સૂચના gpsc-ias.gujarat.gov.in પોર્ટલના હોમ પેજ ઉપર મુદ્દા નંબર 6 પર ક્લિક હિયર ટુ વ્યૂ ગાઈડલાઈન ફોર અપલોડિંગ એપ્લિકેશન સ્ક્રુટિની ડોક્યુમેન્ટ શીર્ષક હેઠળ દર્શાવેલ છે. જે ઉમેદવાર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના કરતા પહેલા ખાસ જોઈ લેવાની રહેશે. ઉમેદવારો દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમિટ કરવામાં આવેલ ન હોય તો ત્યાં સુધી મુખ્ય પરીક્ષા ફોર્મની વિગતો જોઈ શકશે, પરંતુ એકવાર ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કર્યા બાદ મુખ્ય પરીક્ષાના ફોર્મમાં આપેલ વિગતો જ આખરી ગણવામાં આવશે. ઉપરોક્ત સૂચના અનુસાર તારીખ 20/8/2026 12 કલાક સુધી ઉમેદવારોએ ઓનલાઈન મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરીને ત્યારબાદ સૂચના મુજબના તમામ દસ્તાવેજો અપલોડ કરી સબમિટ કરેલ હશે તેવા જ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તેવા જ ઉમેદવારો મુખ્ય પરીક્ષાની ઉપસ્થિત રહી શકશે. તો તમારે જે છે 20/8 સુધી ઓનલાઈન મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરી દેવાના છે 20/8/2026 સુધી. ઉક્ત બંને જાહેરાતોમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે લાયકાત થયેલ ઉમેદવાર માટે તારીખ 31/7/2026 ના રોજ પ્રસિદ્ધ થયેલ અગત્યની જાહેરાત અન્ય સૂચનાઓ યથાવત રહેશે જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તો આ એક જીપીએસસી દ્વારા અગત્યની જાહેરાત હતી જે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 વર્ગ 2 માટે તમે જોઈ શકો છો અને ગુજરાત વિધાનસભાની સચિવાલયમાં ગુજરાતી પ્રતિવેદક વર્ગ 2 માટેની આ ઉમેદવારોને મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા માટે અને જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની આ એક અગત્યની જાહેરાત હતી. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.